હેલો સ્ટુડન્ટ, આપણે આજે જોવાનું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ કે જે તમને દરેકે દરેક એક્ઝામની અંદર કામમાં લાગશે એવા આપણે ટોપિક અહીંયા પસંદ કરેલા છે. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ છે. બે કેપેસિટર છે 6 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડના બે કેપેસિટરનો શ્રેણીમાં જોડીને તેમની સાથે આપણે 24 વોલ્ટની બેટરી જોડવામાં આવે તો આ ત્રણ વસ્તુ વધારે પૂછાય છે. એક તો તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, બીજા નંબરનું દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો અને ત્રીજું દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો. તો સૌપ્રથમ આપણને જે ડેટા આપે છે આપણે લખી દઈએ છે C1 C2 અને કુલ વોલ્ટેજ. હવે આપણે શોધવાનું છે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ. તો એના માટે ફોર્મ્યુલા છે C equivalence C1 * C2 / C1 + C2. તો અહીંયા તમને આન્સર મળશે 4 માઇક્રોફેરાડ. બીજા નંબરનું એવું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હંમેશા સમાન રહેશે. તો Q C equivalent into તમને જે વોલ્ટેજ આપીએ છે તે. તો આન્સર આવશે Q = 96 માઇક્રોકુલમ. તો કેપેસિટર C1 પર પણ એટલું જ વિદ્યુતભાર રહેશે, આટલું 96 માઇક્રોકુલમ, અને C2 પર પણ એટલું જ રહેશે, સમાન રહેશે. નંબર 3, દરેક કેપેસિટરના છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 અને V2 આપણે શોધવાનું છે. તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજ શું થાય? મેચાઈ જાય. તો C1 કેપેસિટર પરનો વોલ્ટેજ, તો V1 = Q / C1 કેટલા મળ્યા? 16 વોલ્ટ. અને એ જ રીતે તમને V2 બરાબર મળશે અહીંયા 8 વોલ્ટ. બંનેનો સરવાળો કરો, 16 + 8 કેટલા મળે? 24 વોલ્ટ. કુલ આપણને વોલ્ટેજ આપેલા છે 24 વોલ્ટ, એટલે આપણે સાચા છે. હવે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં વહેંચાય. જો તમને ડાયરેક્ટ એવું કે માત્ર ને માત્ર તમારે જો વોલ્ટેજ શોધવો હોય તો શું કરવાનું? તમારે વિદ્યુતભાર શોધવાની પણ જરૂર ન પડે. તો અહીંયા V1 બરાબર શું મૂકવાનું? તો કે C2 / C1 + C2 * B. એટલે તમને ડાયરેક્ટ મળી જાય V1. V2 મારે શોધવું તો શું મૂકવાનું? અહીંયા V2 C2 / C1 + C2 * B. તો તમને અહીંયા V2 ની પણ વેલ્યુ મળી જશે. એ જ રીતે હવે જો કુલ વોલ્ટેજ જે છે એમાંથી જે નાનામાં નાનો જે કેપેસિટર 6 માઇક્રોફેરાડનો એ વધારે વોલ્ટ લે છે, 16 વોલ્ટ, અને જે મોટો જે કેપેસિટર જે છે 12 માઇક્રોફેરાડનો એ જે કેટલા વોલ્ટ લે છે? 8 વોલ્ટ લે છે. ઓકે, થેન્ક યુ.